ઉત્કર્ષ મેં તને પહેલા પણ ઘણી વાર કહ્યું છે કે કિંજલ તારે લાયક છોકરી નથી. અરે આવા નાના બેકગ્રાઉન્ડ વાળી છોકરીઓ તકવાદી હોય છે, ઓપોર્ચ્યુનિસ્ટ, ભમરા જેવી. જ્યાં સુધી ફૂલમાં રસ હોય ત્યાં સુધી રસ ચૂસ્યા કરે, અને જેવો બધો રસ ચૂસાઈ જાય કે ઉડીને બેસી જાય બીજા ફૂલ પર. સમજાય છે? તારા ભેજામાં મારી વાત ઉતરે છે કે નહીં? કિંજલને જ્યાં સુધી તારી જરૂર હતી ત્યાં સુધી તારી પાસે કામ કરાવે રાખ્યું, અને જેવું બધું સેટ થઈ ગયું કે હાથ ખંખેરી નાખ્યા, અને જઈને બેસી ગઈ પેલા સુશાંતની ગાડીમાં. ભાઈ સાહેબ આવ્યા છે ને અમેરિકાથી. જો કે તને તો સમાચાર મળ્યા જ હશે. અરે આવ્યા શું છે, મને તો પાક્કી ખાતરી છે કે 100% કિંજલે એને ફોન કરીને બોલાવ્યો છે. સુશાંત, તું પાછો આવી જા મને લેવા. સમજાય છે કે નહીં? એને તને મૂર્ખ બનાવ્યો છે ઉત્કર્ષ, મૂર્ખ. તારી પાસે એ કામ કરાવતી રહી, અને જેવું બધું સેટ થઈ ગયું, દુકાન ફરીથી શરૂ થઈ ગઈ, મોહનભાઈ પણ સાજા થવા લાગ્યા એટલે હાથ ખંખેરી નાખ્યા. બેનબા પાસે પાસપોર્ટ તો રેડી જ છે, જ્યારે જોઈએ ત્યારે અમેરિકા ઉડી શકે છે. એવો મોકો મળ્યો, તને ચોપડાવી દીધી એક ગાલ ઉપર, પૂરી કરી નાખી આખી વાર્તા. સમજાય છે? જરાય નહીં અંકલ, જરાય નહીં. એમ કેમ કિંજલ એની મરજીથી વાર્તા પૂરી કરી નાખે? વાર્તા તો હવે શરૂ થશે. મારી કાંતિભાઈ સાથે વાત થઈ ગઈ છે. આ 3 લાખનો ચેક જરા જોઈ લો. એમાં જોઈ શું લેવાનું મોહનભાઈ? ઉલટું મને તો અચરજ થાય છે કે 2 દિવસમાં તમે આ 3 લાખની વ્યવસ્થા કરી કેવી રીતે? બાકી માનવા પડે કિંજલબેનને, તમારી શાખને આંચે નથી આવવા દીધી. ને હા, કાંતિભાઈને પણ ખાસ કહેજો કે વર્ષોથી અમારી દુકાને જે વીસીની મીટિંગ થઈ રહી છે ને, એને અટકાવે નહીં. શું કામ અટકાવીએ? અરે હવે તો અમને પુરાવો મળી ગયો છે કે તમારે ત્યાં અમારા પૈસા સલામત છે. ચાલો ત્યારે રજા લો. મને લાગે છે કે હવે મારે પણ રજા લેવી જોઈએ. અરે હોય કઈ? અરે આવ્યા છો તો જમીને જ જજો સુશાંત કુમાર. હાલે હાલે વીરાવો, કુમારે હાલે. અરે આ તો કરમની કઠણાઈ બાપા, કે ત્યારે જામ્યું નહીં. નહીતર અટાણે આ 2 જણા અમેરિકાથી ઉડીને અહીંયા આવ્યા હોત હાથે. તે સુશાંત, આજે તું કોક છોડીને જોવા જવાનો હતો ને? જામ્યું? મેળ પડ્યો જ નહીં? ના બા, હશે જેવી ઉપરવાળાની મરજી, નહીં તો શું? જે થાય છે હારા હાટું જ થાય છે. હો હા, એ વાત તમારી 100% સાચી બા. અને મને પણ ક્યાં કલ્પના હતી કે હું અમેરિકાથી અહીંયા આવી રીતે આવીશ, ચાની દુકાનમાં મદદ કરીશ અને તમારા બધા તરફથી મને આટલો હુંફાળો આવકાર મળશે. લાલચ તો એવી થાય છે કે હું અહીંયા જ રોકાઈ જાઉં અને તમારા પરિવારનો હિસ્સો બની જાઉં. પણ મને ખબર છે કે એ શક્ય નથી. બસ
તમારા બધાની માફી મળી જાય ને તો હું અમેરિકા તમારી યાદો સાથે દિવસો કાઢીશ. ત્યાં ક્યાં આટલો પ્રેમ મળવાનો. અને કિંજલ, તારે નવા ટી સ્ટોલના સેટઅપમાં ક્યારેય પણ મારી જરૂર પડે ને તો મને તું ચોક્કસ કહેજે. આ વખતે હું પાછો નહીં પડું. ચાલો તો હું રજા લઉં. મોહન અંકલ, હું રજા લઉં છું. મોહનિયા, સમજાણું કાંઈ? ઓ, આ વખતે હું બોલ બોલ કરીને ભૂંડી દેખાવા નથી. બેઠું હલાવ અને વિચાર કર. અરે છોકરો સામે ચાલીને પાછો આવ્યો છે અને એ પાછો ઠેઠ અમેરિકાથી. એમાંય પાછું રંગ રૂપ વર્તન બદલાઈ ગયું. બોલ, જો, આપણી કિંજલડીનું હજી સુધી કઈ ઠેકાણું પડ્યું નથી. આ હજુ જો ઠેબા ખાતો ફરે છે. અરે વિધાતાના કઈક લેખ જુદા જ લખાયેલા લાગે છે. સમજ મોહનિયા, ભગવાનનો ઈશારો સમજ. જતા તો આવડે છે તને, ને મને એ કે જ્યારે તને જવું જ હતું તો મારી જિંદગીમાં આવી જ કેમ? તું મારી છે કિંજલ, તું મારી છે. હું તને મારી કરીને જ રહીશ. Stupid. Stupid. મૂર્ખો છે તું, મૂર્ખો. જો મારે સુશાંત સાથે સગાઈ નથી કરવી. કિંજલ, મને બે જવાબદાર અને મોડા આવનારા લોકો
જરા પણ પસંદ નથી. આઈ બિલીવ ઇન પરફેક્શન. આટલા બધા ભણેલા ગણેલા થઈને કુંડળી ગ્રહમાં માનો છો? શું કામ નહીં? એન્ડ ઇનફેક્ટ આજથી તારે પણ આવું જ માનવું જોઈએ. તારામાં કઈ ડ્રેસિંગ સેન્સ જેવું છે કે નહીં કિંજલ? તેજલને જો કેટલી વ્યવસ્થિત ડ્રેસ થઈ છે. મને પણ તારી સાથે સગાઈ ટકાવી રાખવામાં કોઈ રસ નથી. ફોક જાહેર કરું છું આ સગાઈ. સુશાંત, આ તારા માટે. પણ આ બધું કેમ? એક નવી શરૂઆત ના થઈ શકે આપણી વચ્ચે? હું જે પણ કંઈ કરી રહ્યો છું ને એમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી. ફક્ત અને ફક્ત મારી કરેલી ભૂલનું પશ્ચાતાપ, પ્યોર પશ્ચાતાપ. કપડાનો રંગ હોય કે પછી જમવાનું હોય, બધી જ જગ્યાએ મેં તારા પર મારી જો હુકુમી થોપવા ચાહી. એટલે પ્લીઝ, હું જેટલી તારી મદદ કરવા ઈચ્છું ને એટલી મને કરવા દે. મારા દિલનો બોજ હળવો થશે. I hate you, Kinjal. I hate you. જયા પાર્વતીના દિવસે જે કંઈ પણ થયું એના પછી આ પહેલી વાર ડાયરી લખવા બેઠી છું. થોડું અચૂકતું લાગી રહ્યું છે. અચૂકતું એટલા માટે કારણ કે જીવનમાં કેટલીક વાર કેટલાક માણસો બદલાઈ જતા હોય છે, એના સંબંધો બદલાતા હોય છે. એવું આજ સુધી મેં સાંભળ્યું હતું અને હવે અનુભવી લીધું. ઉત્કર્ષ, જે ક્યારેક મારો બેસ્ટ ફ્રેન્ડ હતો, જેણે મારા જીવનના દરેક ઘાવ પર મલમ સરીખું કામ કર્યું હતું, આજે એ જ ઉત્કર્ષ મને જીવનનો સૌથી ઊંડો ઘા આપીને જતો રહ્યો. અને બીજી તરફ સુશાંત, જે મારા જીવનમાં જેટલો સમય રહ્યો એને બસ મને ઘાવ પર ઘાવ આપ્યા છે. અને આજે એ જ સુશાંત મારા ઘાવ પરનો મલમ બનીને પાછો ફર્યો. ના તો ઘાવ રહ્યો, ના તો ઘાવ પરના લીસોટા. ખરેખર એક એવો ચક્રવ્યૂહ જે મારી સામે સમયની સાથે વળાંક લઈ રહ્યો છે કે સમજ નથી પડતી કોણ મિત્ર છે ને કોણ હિત શત્રુ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. અરરર માડી રે, આ મીરા બહુને કહેવાનું જ રહી ગયું કે રાઘવ અને રાહુલ હાટુય ટિફિન બાંધવાના છે. અહીં વાંધો નહીં ભવાની, આખે આખો ટોપલો મીરા બહુના માથે નાખી દેતા તો ને કેટલી વાર શરૂ થઈ જા. અરે મીરા બહુ જરા સાંભળો તો, બહાર આવો. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત.
એ સંતોષીમાં હંધાયનું કલ્યાણ કર. આહાહાહા. ભારે ઉતાવળા પૈસા બહુ તમે મીરા બહુ. આમ તો આખા ગામમાં કેતા ફરો છો કે સરોજ મારી દેરાણી નહીં નાની બેન છે. કપાળ મારું હોય તમારી નાની બેન ને. શું થયું બા? કેમ આવું બોલો છો? શું થયું? અરે તારી નાની બેન 2 દાડાથી એની માંદી થઈને જોવા વિસાવદર ગુડાણી છે. હજી લગન આવી નથી. અને ઓલો રાઘવ અને રાહુલ ઓલી મંજુડીના હાથનું ટિફિન અરે પરણે કોળિયા ટુહાડે છે મોઢામાં બિચારા. હાય હાય બા, મને તો ખબર જ નથી કે સરોજ ક્યારે ગઈ. હું હમણાં જ રાઘવભાઈને ફોન કરીને કહી દઉં છું કે આપણું ઘર હોય તો બહાર થોડું જમવા જવાય. વાહ, આને હાચી લાગણી કહેવાય હો મીરા બહુ. કહું છું આ રાઘવ અને રાહુલના આવવા જવાના કોઈ ઠેકાણા છે ભાઈ સાહેબ? અરે તમારે ક્યાં સુધી ચૂલો ચાલુ રાખવાનો કો જોઈએ? એક કામ કરો, તમે મને છે ને ટિફિન બાંધી દો, હું ઘરે જઈને મૂકી આવીશ. અરે બાપ દીકરાને જ્યારે જમવું છે ત્યારે જમશે, આપણે શું લાઈ કરવાની? કઈ હું હા, એ ઠીક છે. આવો કા બેન. કા આટલી આંખો ગુજેલી કેમ છે? કા આખી રાત ઊંઘ નથી આવી કે પછી આંખમાંથી ગંગા જમનાના પૂર ઉમટી પડ્યા હતા? કા મૂંગુ વ્રત છે તારે આજે? અરે ફાટને કઈક મોઢામાંથી મીંધી નહીં તો. મમ્મી, અમે લોકો છે ને દુકાનની બહાર નાના બાકડા જેવું રાખવાના છીએ, તો એની માટે થોડો બહુ સામાન જોશે. રસોડામાંથી લઈ લો. હા બેન. વાહ, શું સ્ટાઇલ છે તારી. કા ભાઈ, તારે નિયમ છે કે કોઈ તને સવાલ પૂછે તો તારે ચાના કે ચાની દુકાનના સંદર્ભમાં જ જવાબ આપવા? ગઈકાલે તે જે ડાયરીમાં ટાંક્યું હતું ને ઈ વાંચ્યું આ ભવાની બાઈ. હો, એટલે તમે પાછી મારી ડાયરી વાંચી? બા, તમને સમજાતું કેમ નથી? કોઈની અંગત ડાયરી વાંચવી એટલે કે એની પીઠમાં ખંજર ભોંકવા જેવું કહેવાય. એ ખંજરની હગલી મને સમજાવવા નીકળી છો. મને 4 હારા અક્ષર તું લખતા બોલતા આવડી ગયા એટલે તારી જાતને તું તો સમજવા લાગી છો. કિંજલની, આ વખતે સુશાંત મનમાં બેઠો હોય ને તો કબૂલ એમ કરવાથી નીચા બાપની નહીં થઈ જાતું. બા પ્લીઝ, ઇન્કમ ટેક્સનું હજી પત્યું નથી. 3 લાખની લોનના હપ્તા માથે છે અને સેજલના ધામધૂમથી લગ્ન એ તો છે જ. એટલે આ બધું વિચારવામાં મારી પાસે સુશાંત વિશે વિચારવાનો સમય નથી. તો કાઢો. નથી ને તો સમય કાઢો. ઓરે સમજતી કેમ નથી? આ વખતે સુશાંત નામની ગંગા આપણા આંગણામાં સામેથી ફૂટી નીકળી છે. અને એમાંય પાછું આ વખતે રંગ રૂપ ચાલ ઢાલ હંધુય બદલાઈ ગયેલું છે. તો કરી નાખને કંકુના વાણીમાં સમજાવાને ત્યારે વાંધો શું છે? બા, વાંધો એ છે છોકરાઓ હવે મોટા થયા એટલે એમની પસંદ ના પસંદ આપણે કાને ધરવી પડે. હવે મને એવું લાગે છે કે કિંજલને આપણે નિર્ણય લેવામાં સરખો સમય આપવો જ રહ્યો. વાહ, આપો. જેટલો સમય જોઈએ એટલો આપો. 1 ભાવ 2 ભાવ 84 ભાવ આપો સમય. પણ એક વાત દીવા જેવી ચોખ્ખી છે, યાદ રાખજો મીરાવો. નદીના વેણ ક્યારે અને કઈ દિશામાં ફંટાઈ જાય ને એનો કોઈ ભરોસો નહીં. અને પછી રોવાનો બેસી કે હંધુર હાથમાંથી ગયું. શું કરવું છે આ ભરૂચ નથી ડોહીનું તો કોઈને. પછી કે છે